સત્સંગમાં કીધું કે પુણ્ય પુંજ બીનું મિલે નહીં શકતા. પુંજ એટલે પુણ્યના ઢગલે ઢગલા થાય ત્યારે સંત થાય. વાણીમાં કીધું કા કોઈ તે ગરીબના આંસુ લઈશો, કા તે કોઈના સંત ચરણમાં નિર્ભય શીશ ઝુકાય. અવસર બહુ ભલેરો પહેરો, કારણ કે નહીતર એમનું સીધી આ વસ્તુ કોઈને પ્રાપ્ત થઈ નથી. કા નાથે તને નવાજીને મળ્યું, કા કોઈના આંસુ ઈચ્છા હોય, કા એને નાથે નવાજીને મૂક્યો હોય, કા એને કાંઈ પૂર્વમાં કાંઈ એવું ભજન કર્યું હોય, કા એને પૂર્વમાં કોઈ સંત ચરણ મેં નિર્ભય શીશ ઝુકાય, અને કા નાથે તને નવાજીને. એક રાજા હતો, એ હાથીની અંબાડી ઉપર બેસી જતો. એના સૈનિકો મંત્રીઓ બધું હતું ભેગું. આમેથી કોઈ સંત મહાપુરુષ આવતા. હાથીની અંબાડી ઉપરથી હેઠો ઉતરી અને દંડવત પ્રણામ કર્યા રાજા. એનો અંગત મંત્રી કોઈ હતો ને, એને રાજાને એક બધું કે નાના મોઢે તમને મોટી વાત કરું છું, તમે રાજા છો, ચક્રવર્તી સમ્રાટ છો, આવી રીતે અંબાડી ઉપરથી હેઠે ઉડીને આવી રીતે કોઈને તમે પ્રણામ ન કરાય, આપણી પ્રતિષ્ઠાને હાનિ પહોંચે. રાજા કે કાંઈ વાંધો નહીં, હું તને ક્યારેક સમય આવ્યો હું તને આનો જવાબ આપીશ. એ વાત વહી ગઈ. થોડોક સમય થયો પછી રાજા ઓલા મંત્રીને બોલાવી, ગાયનું માથું આપ્યું, બળદનું આપ્યું, ભેંસનું આપ્યું, કૂતરાનું આપ્યું, બિલ્લાનું આપ્યું, અને ભેગું એક માણસનું મસ્ત આને બજારમાં વેચી આપો. એટલે ગાયના, ભેંસના, બકરાના, ઘેટાના, વાંદરાના, કૂતરાના અને ભેગું મનુષ્યનું માથું બધાય માથા લઈને ગામમાં ગયો તો ઓના કંઈક ને કંઈક જરાક થયા પૈસા આવ્યા. કારણ કે એમાંથી એનું માંસ ખવાય ને, હાડકામાંથી કાંઈ ને કાંઈ ચીજ બને, ચામડામાંથી ઉપયોગ થાય. એટલે મનુષ્ય સિવાયના બધાયના માથામાંથી કંઈક ને કંઈક બને. આખું ગામ રખડીને આવ્યો તો બધાય માથા વેચાઈ ગયા, પણ મનુષ્યનું માથું કોઈ હા તો કે હારું કોઈ બાપુ ધણી નહોતી મરે કે એટલે જ હું ઓના ચણમાં લઈને એટલે આ માથાની ઓમ કાંઈ કિંમત જ નથી. સદચરણમાં ઝૂકી ગયું તો જ મસ્તક મહત્વનું, નહીં તો એની કોઈ વેલ્યુ નથી. એક ચક્રવર્તી સમ્રાટ રોજ સવારે સૂર્યોદય થાય ને એટલે સોના મોરો ઉઠા ભરી ભરી દાનમાં આપે. એનું પાત્ર ભરાય છે ને એટલી આપતો એનો વર્ષો થયા નહીં. ગમે એવડું પાત્ર લઈને આવ્યું હોય ને આખું ભરાઈ જાય એટલી સોના મોરો આપે. એવો બાદશાહ. આવો ક્રમ ઘણા વર્ષોથી હાલતો. એકવાર કોઈ મહાત્મા આવ્યા અને કમંડળ ગાઈ ગયું. એક મુઠ્ઠી, બે મુઠ્ઠી, 10, 20, 25, 50 મુઠ્ઠી નાખી તો એનું કમંડળ ભરાઈ ગયું. રાજાની આખું ચા થઈ ગઈ. કેટલી આમાં સોના મોર નાખી તો ભરાતું આ નથી. ત્યાં મારા કેવું પાત્ર થઈ ગયા, કેટલી નાખી તો ભરાતું નથી. ત્યાં શેનું પાત્ર? કમંડળ.
तो कि मनुष्य की खोपड़ी में से बना हुआ कमंडल है। देखो जो हाथ में आलती बराबर તો મનુષ્યની ખોપરીમાંથી જે બન્યું એ મનુષ્યને ગમે એટલું મળે તો એને કાંઈ ને કાંઈ ખૂબ ખોટ લાગે. એટલે પૂજ્ય અરુણ બાપુ અને પૂજ્ય મયુર બાપુ એને નાથે નવાજી મોકલ્યા. અર્જુન બાપાની કૃપા જે ગણો નાથે નવાજીને મોકલ્યા હોય ને તો જ બચપણથી આ પૂજે. એ તો 80 વર્ષે વૈરાગ્ય નો આવે. તમે કીધું ને કે આ સંસાર અનંત જન્મો વેજે તો છૂટે એવો નથી. વાત સાચી જ છે. કારણ કે નાથે નવાજીને મોકલ્યા હોય ને તો જ બચપણથી ના પૂજે. मुनि शार्दुल श्री वशिष्ठ जी महाराज कहते हैं हे राम जी मरुभूमि में हरियाली होना असंभव है. मरुभूमि એટલે રણભૂમિ. यहाँ પાણા પાણી વગરના મરી જાય તો અહીંયા ઝાડવા થાય જ નહીં. हे राम जी मरुभूमि में हरियाली होना असंभव है. ऐसे ही युवा अवस्था में विवेक और वैराग्य आना भी कठिन. તો નાથે જેને નવાજી મોકલ્યા હોય એને જ બચપણથી વિવેક અને વૈરાગ્ય પ્રગટ થાય. ભગવાન કહે ને અતિ હરિ કૃપા જાહી પર હોય પાવ દેહી એ માર્ગ શું. અતિ હરિ કૃપા જેના ઉપર થાય એ સત્સંગ તરફ પગલાં માંડી જાય. તો અહીં તો ગુરુની કૃપાથી ખુદ સત્સંગ જ આયા હાલે તો એ કેટલી મહાનતા ગણાય. અતિ હરિ કૃપા થાય તમે પગલાં માંડી શકો. તો આ તો આટલા વર્ષોથી સત્સંગ હાલે તો કેટલી મોટી ગુરુની કૃપા કહેવાય. એ નાથે નવાજી મોકલા હોય તો જ આ શક્ય બની શકે, નકર શક્ય ન થાય. તો આવી જ સદગુરુની કૃપા બધા ઉપર ઉતરે એવી પ્રાર્થના. એમાં નહીં પછી તુલસીદાસે કીધું ને કે તુલસી સંસાર में सभी जो भक्त बन जाए तो नरक खाली दिन स्वर्गમાં નો હમાય. જો બધાય રહી તો આપણી આ જીવન જગ્યા નો મળે કરે. ભગવાનની કૃપા છે કે આપણી જગ્યા હે. ભગવાનની કૃપા થતી બધી વ્યવસ્થા ઓટોમેટિક થવા થઈ મળે. જાય.